Hello everyone, this is Maulik Patel. You all are welcome on the online YouTube platform of Ideal Engineer. ફ્રેન્ડ્સ આજે આપણે ડિપ્લોમા 6 સેમ મિકેનિકલમાં આવતો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટનું પેપર સોલ્યુશન જોઈશું, જે 2 માર્ક્સની અંદર પૂછાતા ક્વેશ્ચન આન્સરની લેક્ચર સિરીઝ આપણે આજે જોઈશું. યુનિટ નંબર 1માંથી પૂછાતા 2 માર્ક્સના ક્વેશ્ચન આન્સર. એમાં પહેલો ક્વેશ્ચન, તંત્રના અંગો જણાવો, સિસ્ટમના અંગો જણાવો. તો તંત્રના મુખ્ય અંગો નીચે મુજબ છે. પહેલું, સાધનો અથવા ઇનપુટ. બીજું, ક્રમિક પ્રક્રિયાઓ એટલે કે સિક્વન્શિયલ પ્રોસેસીસ. ત્રીજું, ઉત્પાદન અથવા આઉટપુટ એટલે કે આઉટપુટ. અને ચોથું, પરિસીમા એટલે કે બાઉન્ડ્રી. એન્ડ પાંચમું, પ્રતિપોષણ એટલે કે ફીડબેક. તો આ 5 મુખ્ય અંગો સિસ્ટમના. તો 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય કે તંત્રના અંગો જણાવો અથવા સિસ્ટમના અંગો જણાવો. તો તંત્રના મુખ્ય અંગો નીચે મુજબ છે. પહેલું, સાધનો અથવા ઇનપુટ. બીજું, ક્રમિક પ્રક્રિયાઓ. ત્રીજું, ઉત્પાદન અથવા આઉટપુટ. ચોથું, પરિસીમા. અને પાંચમું, પ્રતિપોષણ. તો આ હતા તંત્રના અંગો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, તંત્રના જુદા જુદા પ્રકાર જણાવો. તંત્રના જુદા જુદા પ્રકાર, ટાઈપ્સ ઓફ સિસ્ટમ. ટાઈપ્સ ઓફ સિસ્ટમ પૂછાય તો એની અંદર ખુલ્લું અને બંધ તંત્ર એટલે કે ઓપન એન્ડ ક્લોઝ સિસ્ટમ. ખુલ્લી લૂપવાળું કે બંધ લૂપવાળું, ઓપન લૂપ એન્ડ ક્લોઝ લૂપ. ઉત્પાદન તંત્ર અને બિન ઉત્પાદન તંત્ર એટલે કે પ્રોડક્શન સિસ્ટમ એન્ડ નોન પ્રોડક્શન સિસ્ટમ. ચોથું, તૂટક અને સતત તંત્ર એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ ડિસ્ક્રિએટ. એન્ડ પાંચમું, નિશ્ચિત અને સંભાવનાયુક્ત એટલે કે ડિટર્મિનિસ્ટિક એન્ડ પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ. તો આ હતા તંત્રના જુદા જુદા પ્રકાર. થર્ડ ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર દ્વારા લાગુ પાડેલા શ્રમના ફાયદાઓ જણાવો. ભારત સરકાર દ્વારા લાગુ પાડેલા શ્રમના ફાયદાઓ જણાવો. તો પહેલો, કારખાના ધારો 1948 એટલે કે ફેક્ટરીઝ એક્ટ 1948. સેકન્ડ, લઘુત્તમ વેતન ધારો 1948 મિનિમમ વેજીસ એક્ટ 1948. ત્રીજું, કામદાર વળતર ધારો 1923 વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ 1923. એન્ડ ચોથું, ઔદ્યોગિક વિવાદ ધારો એટલે કે 1947 ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ 1947. તો આ હતા ભારત સરકાર દ્વારા લાગુ પડેલા 4 શ્રમના ફાયદાઓ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તંત્રની વ્યાખ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. તંત્રની વ્યાખ્યા. તો તંત્રની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન ઓફ સિસ્ટમ. તો તંત્ર એટલે કોઈ ચોક્કસ ઉદ્દેશની પ્રાપ્તિ અર્થે આંતર સંબંધિત જટિલ ભાગો દ્વારા રચાતું તંત્ર. એટલે કોઈ આપણી પાસે કોઈ ચોક્કસ ઉદ્દેશ કે જે એના માટે આપણે કામ કરવાના છીએ, તો એના પ્રાપ્તિ મેળવવા એના મેળવવા માટે આપણે જે આંતર સંબંધિત જટિલ ભાગો દ્વારા જે તંત્ર રચ્યું હશે તો એને આપણે કહીએ છીએ સિસ્ટમ. તો આ હતી તંત્રની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન ઓફ સિસ્ટમ. નેક્સ્ટ જોઈએ, જુસ્સાનો અર્થ, મિનિંગ ઓફ મોરલ. તો જુસ્સાનો અર્થ એટલે શું? તો ચોક્કસથી કહીશ કે જુસ્સો એટલે આપણે જે એકમ હોય એટલે કે આપણે જે યુનિટ હોય, તો એ યુનિટની અંદર કર્મચારીઓનું કામ કરવા તરફનું ઉષ્માભર્યું વલણ એટલે જુસ્સો. જુસ્સો એટલે આપણે જે કંપની હશે અથવા કોઈ ફેક્ટરી હશે અથવા કોઈ ઇન્ડસ્ટ્રી હશે, તો એની અંદર જે યુનિટ હશે, તો એ યુનિટમાં રહેલા જે કારીગરો છે, તો એ કારીગરોનું કામ કરવા તરફનું વલણ કેટલું છે, એમનું કામ કરવા તરફનું એટીટ્યૂડ કેટલું છે, તો એના બેઝ ઉપર મિનિંગ ઓફ મોરલ નીકળશે એટલે કે જુસ્સાનો અર્થ થશે. તો એકમમાં કર્મચારીઓનું કામ કરવા તરફનું વલણ એટલે જુસ્સો. હવે યુનિટ નંબર 1 અહીંયા પૂરું. હવે જોઈએ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2ની અંદર આવેલા તમામ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હવે જોઈશું. તો 2 માર્ક્સની અંદર પૂછાતા પહેલો ક્વેશ્ચન, જળ આકૃતિ માટે ફ્લોટના પ્રકાર જણાવો અને કોઈ પણ બેની વ્યાખ્યા આપો. તો ફ્લોટના પ્રકાર નીચે મુજબ છે. એની અંદર પહેલું આવશે કુલ ફાજલ સમય એટલે કે ટોટલ ફ્લોટ ઓફ TF. પછી આવશે વચગાળાનો ફાજલ સમય એટલે ઇન્ટરફેરિંગ ફ્લોટ ઓફ INTF. આના શોર્ટ ફોર્મ છે આ બધા. આ શોર્ટ ફોર્મ યાદ રાખશો તો બી તમને યાદ રહી જશે. પછી આવે છે મુક્ત ફાજલ સમય એટલે કે ફ્રી ફ્લોટ એટલે કે FF. એટલે મિત્રો ફ્રી ફાયર ગેમ નહીં હો. તમે લોકો ફ્રી ફાયર ગેમ રમતા હશો તો અમુક લોકોને એવું થશે કે સર FF એટલે મુક્ત ફાજલ સમય, પણ FF એટલે મુક્ત ફ્રી ફ્લોટ, નોટ અ ફ્રી ફાયર. ઓકે. તો ચોથું આવશે સ્વતંત્ર ફાજલ સમય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ ઓર ઇન્ડિપેન્ડન્ટ INDF. એનું શોર્ટ ફોર્મ છે INDF.
ફ્લોટ એટલે એફ. તો આ હતા ફ્લોટના પ્રકાર. એની અંદર પછી શું કીધું છે, અહીંયા ક્વેશ્ચનની અંદર જો કોઈ પણ બેની વ્યાખ્યા આપો એટલે ચારમાંથી કોઈ પણ બે સમજાવવા પડશે આપણે. તો એની અંદર એવું લખવાનું છે કુલ ફાજલ સમય એટલે કે ટોટલ ફ્લોટ ઓર ટીએફ સમજાવી દઈએ તો કુલ ફ્લોટ એ બિનકટોકટી પથની પ્રવૃત્તિ છે સંબંધી એવો સમયનો નિર્દેશ કરે છે કે જે પ્રવૃત્તિના સંબંધમાં રજૂ થાય છે. એટલે કુલ ફ્લોટ એ શું છે કે એક બિનકટોકટી પથની જે પ્રોસેસ થતી હશે એમાં એક સમયનો નિર્દેશ કરે છે કે જેના દ્વારા આપણે પ્રવૃત્તિના સંબંધમાં આપણે રજૂ થાય છે. નેક્સ્ટ જોઈએ મુક્ત ફાજલ સમય એટલે કે ફ્રી ફ્લોટ. તો મુક્ત સમય એ ઉપર દર્શાવેલ કુલ ફ્લોટની જેમ કોઈપણ પ્રવૃત્તિમાં સ્ટાર્ટમાં વધુમાં વધુ કેટલો વિલંબ કરી શકાય તેનો નિર્દેશ કરે છે. મુક્ત સમય શું છે તો કે આપણે જે કુલ ફાજલ સમયની અંદર કોઈપણ પ્રોસેસ કરતા હતા અથવા એક્ટિવિટી કરતા હતા તો એની અંદર સ્ટાર્ટમાં જે કેટલો સમય વિલંબ કરી શકતા હતા એટલે કેટલું આપણે એનું રોકાણ કરી શકતા હતા તો એનો નિર્દેશ કરવા માટે મુક્ત ફાજલ સમય ઉપયોગી છે. તો આ હતા મુક્ત ફાજલ સમય અને કુલ ફાજલ સમયના સમજૂતી. હવે નેક્સ્ટ જોઈએ ક્રિટિકલ પાથની વ્યાખ્યા આપો. આ પણ ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે. ક્રિટિકલ પાથની વ્યાખ્યા આપો. તો કટોકટી પથ એ ઝાડ આકૃતિ દ્વારા દર્શાવાતું વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ છે કે જે મોટા કદના બાંધકામ પ્રોજેક્ટ જટિલ સંશોધન પ્રવૃત્તિઓના આયોજન અને અંકુશ માટે પ્રોજેક્ટ મેનેજરો દ્વારા ઉપયોગમાં લેવાય છે. કટોકટી પથ એ એક જળ આકૃતિ એટલે કે ઝાડ આકૃતિ દ્વારા દર્શાવતું વિશિષ્ટ પ્રકારનું વિશ્લેષણ એટલે કે એનાલિસિસ છે કે જે મોટા કદના બાંધકામના પ્રોજેક્ટો હોય અથવા જટિલ સંશોધન પ્રવૃત્તિના આયોજન તો એને અંકુશ માટે પ્રોજેક્ટને મેનેજરો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તો એને કહેવામાં આવે છે ક્રિટિકલ પાથ. હવે નેક્સ્ટ આપણે જોઈએ CPM અને પટના ફૂલ ફોર્મ બી પૂછાય છે 2 માર્ક્સની અંદર. તો 2 માર્ક્સની અંદર પૂછાતું બી આ CPM અને પટનું ફૂલ ફોર્મ. CPM એટલે ક્રિટિકલ પાથ મેથડ અને પટ એટલે પ્રી ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક. પ્રીની જગ્યાએ આપણે પ્રોગ્રામ બી યુઝ કરી શકીએ છીએ એટલે પ્રોગ્રામ ઇવોલ્યુશન યુઝ કરી શકીએ છીએ. પ્રોગ્રામ ઇવોલ્યુશન રિવ્યૂ ટેકનિક અથવા પ્રી ઇવોલ્યુશન રિવ્યૂ ટેકનિક. હવે નેક્સ્ટ જોઈએ ફાઇનલ છેલ્લો સેકન્ડ ચેપ્ટરમાંથી પૂછાતો આ છેલ્લો ક્વેશ્ચન્સ. વ્યાખ્યા આપો એક્ટિવિટી અને ઇવેન્ટ. એક્ટિવિટી અને ઇવેન્ટની વ્યાખ્યા પૂછાય છે. દરેક પ્રોજેક્ટનું વિવિધ પ્રવૃત્તિમાં વિભાજન થાય છે. આ દરેક વિભાજનને એક્ટિવિટી કહેવામાં આવે છે. આપણે બધા પ્રોજેક્ટ જે નક્કી કર્યા છે બરાબર તો એ પ્રોજેક્ટનું વિવિધ પ્રવૃત્તિમાં વિભાજન થશે. વિભાજન થાય તો વિભાજન જે એક્ટિવિટી કહેવામાં આવે છે બરાબર. તો વિભાજનને આપણે એક્ટિવિટી કહીએ છીએ. હવે જોઈએ ઇવેન્ટ. તો દરેક પ્રવૃત્તિના સમયગાળાનો અંદાજ મેળવ્યા પછી તેની શરૂઆત અને પૂર્ણ થવાની ઘટનાને ઇવેન્ટ એટલે કે બનાવ કહેવામાં આવે છે. કોઈ બી પ્રવૃત્તિ આપણે ચાલુ કરીશું એના સમયગાળાનો અંદાજ મેળવ્યા પછી એની શરૂઆત અને પૂર્ણ થવાની બંને વચ્ચેની જે ઘટના ઉદ્ભવશે તો એને આપણે કહીએ છીએ ઇવેન્ટ અથવા બનાવ. તો આ હતું સેકન્ડ ચેપ્ટર. સેકન્ડ ચેપ્ટરમાંથી પૂછાતા તમામ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા પૂરા થાય છે. હવે નેક્સ્ટ જોઈએ યુનિટ નંબર 3. તો યુનિટ નંબર 3ની અંદર પૂછાતા ક્વેશ્ચન આન્સર બી જોઈ લઈએ. તો ખરીદી માટેના 5 R જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ખરીદી માટેના 5 R જણાવો પૂછાશે. તો ખરીદીના ઉદ્દેશોને 5 R સ્વરૂપે નીચે મુજબ દર્શાવવામાં આવે છે. પહેલું યોગ્ય જથ્થો, બીજું યોગ્ય ગુણવત્તા, ત્રીજું યોગ્ય કિંમત, ચોથું યોગ્ય સપ્લાયર અને પાંચમું યોગ્ય સમય. બરાબર. એટલે કે રાઇટ ક્વોન્ટિટી, રાઇટ ક્વોલિટી, રાઇટ પ્રાઇસ, રાઇટ ટાઈમ અને રાઇટ સોર્સ. તો આ હતા ખરીદી માટેના 5 Rs. આર્થિક વર્ધી જથ્થો. તો આર્થિક વર્ધી જથ્થાની વ્યાખ્યા આપો. તો આર્થિક વર્ધી જથ્થો એટલે કુલ ઓર્ડર ખર્ચ અને કુલ નિભાવ ખર્ચને બંને વચ્ચેના સંતુલનને આર્થિક વર્ધી જથ્થો કહે છે. એનું ઇક્વેશન બનશે √2 × A × O/U × C, જ્યાં A એટલે માલ સામગ્રીની વાર્ષિક આવક, O એટલે ઓર્ડર મૂકવાનો ઓર્ડર દીઠ ખર્ચ, U એટલે એકમ દીઠ કિંમત અને C એટલે માલ સંગ્રહ ખર્ચમાં ટકામાં. બરાબર. તો આ હતું આર્થિક વર્ધી જથ્થાની ડેફિનેશન અને એનું ઇક્વેશન. આ બંને લખશો તો 100% તમને 2 માર્ક્સ મળી જશે. હવે નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચર સિરીઝની અંદર યુનિટ નંબર 4, 5 અને 6 જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.